તો મિત્રો જો ચણા બફાઈ ગયા, લીલું લસણ, ધાણા, ટામેટાં અને ડુંગળી બધું સમારી કાઢ્યું છે. તો ચાલો આજે મસ્ત મજાનું ચણાનું શાક બનાવીએ લીલા લસણમાં. જુઓ લીલું લસણ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 10 વાગીને 12 મિનિટ થઈ છે. તો હું બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે લાઈક કરજો, શેર કરજો. મસ્ત સવારે નાહી ધોઈને એકદમ ફ્રેશ, પૂજા બી થઈ ગઈ, પાણી વાસણ કપડાં બધું પતી ગયું. હવે જમવા બનાવવાની શરૂઆત કરી દીધી છે. તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો સારા લાગે લાઈક કરજો. મિત્રો જો લીલું લસણ સમારી કાઢ્યું, હવે કાપી કાઢું. મસ્ત થોડુંક કાપી કાઢ્યું. થોડું આ બાકી છે. આ ડુંગળી અને ચણા કુકરમાં બફાઈ ગયા છે. તો ચણાનું શાક બનાવું અને રોટલી. મિત્રો જો ચણા બફાઈ ગયા, લીલું લસણ, ધાણા, ટામેટાં અને ડુંગળી બધું સમારી કાઢ્યું છે. તો ચાલો આજે મસ્ત મજાનું ચણાનું શાક બનાવીએ લીલા લસણમાં. જુઓ લીલું લસણ મસ્ત બધું કાપીને ધોઈ નાખ્યું છે. મિત્રો આજે ચણાનું શાક બનાવે છે લીલા લસણમાં, ડુંગળી, ટામેટાં. જો લીલું લસણ કેટલું બધું છે. મસ્ત આજે લીલા લસણમાં શાક બનાવીએ ચણાનું. હવે ટામેટાં નાખી દઉં. મસ્ત મિત્રો આજે જો લીલા લસણમાં ટામેટાં, ડુંગળી સરસ મજાના આપણા ચણા થઈ જશે તૈયાર. ચણાનું શાક ગરમ મસાલો, હળદર, જીરા પાવડર. મસ્ત મજાના મસ્ત આપણા લીલા લસણમાં શાક તૈયાર થઈ ગયું. તમે જોઈ શકો છો શાક કેવું બન્યું. મસ્ત આજે લીલા લસણમાં ખુશ્બુ મસ્ત આવી રહી છે. હવે નાખી દઈએ મીઠું. બાફવામાં થોડું નાખ્યું હતું મેં, રાતે પલાળી દીધેલા, એમાં પણ નાખ્યું હતું નિમક. જોઈ લો મિત્રો, મસ્ત લીલા લસણમાં શાક બની ગયું ચણાનું. આજે કેવો કલર લાગે છે મસ્ત. ચાલો હવે એને થોડીક વાર રહેવા દઉં ઢાંકીને. શાક આપણું રેડી થઈ ગયું. હવે બનાવીશ બહાર રોટલા. તો મિત્રો જો લીલા લસણમાં મારું શાક તૈયાર થઈ ગયું. હવે ઉપર નાખી દઈએ ધાણા. જોઈ લો થઈ ગયું સરસ મજાનું લીલા લસણમાં ચણાનું શાક. મિત્રો જો બાજરીના રોટલા અને મસ્ત આજે લીલા લસણમાં ડુંગળી ટામેટાં નાખીને મસ્ત ચણાનું શાક બનાવ્યું છે. જોઈ લો. તો આજે લીલા લસણમાં ચણાનું શાક બનાવ્યું. તમારું બની ગયું આજે મસ્ત લીલા લસણમાં ચણાનું શાક બનાવ્યું અને મસ્ત બાજરીના રોટલા બનાવ્યા બી આપણા દેશી ચૂલા પર. તો ચાલો મિત્રો આજ માટે આટલું જ. ચેનલ પર સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.